આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો હાલ આજે ગુજરાતના 13 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। ગમે ત્યારે ધોધમાર વરસાદ ત્રાટકશે। સમગ્ર વાત કરવામાં આવે તો રાજ્યમાં આજથી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે છોટાઉદેપુર, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં પડી શકે છે વરસાદ, તો 2 દિવસ બાદ મધ્ય ગુજરાતમાં પડશે વરસાદ। આજથી 6 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આવતીકાલે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ આવશે। આજથી 6 દિવસ આગામી રાજ્યમાં છૂટોછવાયા વરસાદની આગાહી કરાઈ છે, તો આગામી 2 દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે। ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થશે। ચોથા દિવસે ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ સહિતના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આમ આગામી 5 દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે। સાથે જ આગામી 5 દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે। સાથે જ આજે સવારથી જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થતાં જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આજે સવારથી જ પંચમહાલ, વલસાડ, છોટાઉદેપુરમાં વરસાદ આવતા ઠંડક અનુભવાય છે। 8 જૂન પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે। 9 જૂન ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ તેમજ પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 10 જૂનના રોજ દ્વારકા, બોટાદ, પોરબંદર, રાજકોટ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ તેમજ પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે। 11 જૂને અમદાવાદ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ તેમજ વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે। 12 જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે। આંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ છે, આ સમયે કરજો વાવણી। ચોમાસું આવે એટલે કે વાવણીનો સમય આવવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે। ક્યારે વાવણી કરવી, કયા સમયે કરવી, વાવણી કરશું તો વરસાદ આવશે, એવા અનેક મૂંઝવતા સવાલોનો જવાબ આંબાલાલ પટેલને આ સલાહમાં મળી જશે। આંબાલાલ પટેલે કહ્યું હતું કે ખેડૂતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલાં જ વાવણી કરતા હોય છે। જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલાં જ વરસાદ થશે, એટલે કે 4 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે। ત્યારબાદ 7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે। જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે, જેના કારણે ભેજ ઉડી જાય છે। ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે, ભારે પવન ફૂંકાશે, એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ, નહીં તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ। અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતા નુકસાનથી બચી શકે। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી।